નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું શિક્ષણની, કારણ કે ભણે ગુજરાત આગળ વધે ગુજરાત અને સર્વ શિક્ષા અભિયાન, પ્રવેશોત્સવ, ગુણોત્સવ આ બધા જ જે કાર્યક્રમો છે શિક્ષણ માટે કરવામાં આવે છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે મધ્યમ વર્ગને અને ગરીબ વર્ગને જો શિક્ષણ લેવું છે તો શિક્ષણ એટલું બધું મોંઘું બન્યું છે, જેને લઈને સરકારી શાળાઓ પર આ બાળકો નિર્ભર હોય છે. હવે જોવાનું હોય છે કે જે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લેવું છે, સારી ડિગ્રી મેળવવી છે, તો એમને સરકારી અંગ્રેજી શાળાઓમાં પ્રવેશ લેવો પડે. પણ કડવી વાસ્તવિકતા એ છે, કારણ કે શિક્ષણ ક્ષેત્રની હાલની જે કપરી પરિસ્થિતિ છે એને ઉજાગર કરતો કિસ્સો છે. એની વાત કરીએ તો રાજ્યમાં કોર્પોરેશન સંચાલિત એક પણ અંગ્રેજી સરકારી હાઈસ્કૂલ નથી. બહુ સ્પષ્ટપણે કહું છું, રાજ્યના જે મહાનગરો આપણે કહીએ, આ મહાનગરોમાં એક પણ સરકારી અંગ્રેજી હાઈસ્કૂલ નથી. અને અમદાવાદમાં અંગ્રેજી માધ્યમની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છે. હવે આ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની વાત કરીએ તો 55 છે. પરંતુ જો અમદાવાદમાં એક પણ અંગ્રેજી હાઈસ્કૂલની વાત કરીએ તો અંગ્રેજી હાઈસ્કૂલ અમદાવાદમાં સરકારી એક પણ નથી. રાજકોટમાં પણ એક પણ સરકારી હાઈસ્કૂલ નથી. વડોદરામાં કોર્પોરેશન સંચાલિત માત્ર 4 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છે. પણ કોર્પોરેશન સંચાલિત એક પણ ત્યાં પણ જે વડોદરામાં પણ એક પણ જે શાળા નથી કે જે હાઈસ્કૂલ હોય. સુરતમાં પણ એ જ પરિસ્થિતિ છે. વડોદરા, સુરત કે એક પણ અંગ્રેજી સરકારી હાઈસ્કૂલ નથી. અને જૂનાગઢની વાત કરો તો જૂનાગઢમાં તો સરકારી અંગ્રેજી શાળા જ નથી. પછી પ્રાથમિક હોય, માધ્યમિક હોય કે પછી હાઈસ્કૂલ હોય, એક પણ સરકારી શાળા અંગ્રેજી માધ્યમની જૂનાગઢમાં નથી. વિચાર કરો કે રાજ્યના મહાનગરોમાં લાખોની વસ્તી છે અને છતાં પણ અંગ્રેજી હાઈસ્કૂલો નથી. અને રાજકોટમાં સરકારી હાઈસ્કૂલ શરૂ કરવા માટે 2-3 જાગૃત નાગરિકો છે, એમણે એક અભિયાન છેડ્યું છે અને એમનું કહેવું છે કે રાજકોટમાં તમે અંગ્રેજી હાઈસ્કૂલ શરૂ કરો. અને ધોરણ 9 થી 12ની જે સરકારી હાઈસ્કૂલ શરૂ કરવાની એક માંગ ઉઠી છે. મધ્યમ વર્ગના બાળકો કઈ રીતે હવે અંગ્રેજી ભણી શકે એ પણ એમનું કહેવું છે. અને મધ્યમ વર્ગના લોકો ખાનગી શાળામાં જો ભણવા જાય તો એ હજારો લાખો રૂપિયા ફી જે વાર્ષિક થતી હોય કેવી રીતે ભરી શકે, તો પછી એ બાળકો કેવી રીતે ભણી શકે. અને અત્યારે તમે જુઓ, કોમ્પિટિટિવ એક્ઝામ આપવી હોય અથવા તો નેશનલ અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનનો જમાનો છે, એટલે એન્જિનિયરિંગ, મેડિકલ, MBA કરવું હોય તો અંગ્રેજી જરૂરી છે. તો પછી આ બાળકો સારી જોબ કેવી રીતે મેળવી શકે અથવા સારું ભણતર અંગ્રેજીમાં કેવી રીતે મેળવી શકે. એટલે આજે ચર્ચા કરવી છે સરકારી અંગ્રેજી હાઈસ્કૂલોની, કે ગોતી લ્યો તમે ક્યાં મળે છે, એનો જવાબ કદાચ અમને આપજો. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે વાલી મંડળના એડવોકેટ એવા ઉમેશ પંચાલ મારી સાથે છે. ઉમેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને સાથે જ જેમણે આ મુહિમ ઉઠાવી છે, રાજકોટમાં અભિયાન છેડ્યું છે કે ભાઈ રાજકોટમાં પણ આ પ્રકારની હાઈસ્કૂલ શરૂ કરવા માટે એક અભિયાન જેણે શરૂ કર્યું છે, એવા જયદીપ પરમાર મારી સાથે છે. જયદીપભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે સાહેબ. જયદીપભાઈ, પહેલા તો એ જણાવો કે રાજકોટમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે કે જેને લઈને તમારે આ અભિયાન છેડવાની જરૂર પડી છે ક્યાંક? ખૂબ ખૂબ આભાર. એક તો સૌથી પહેલા અમે લોકો સુધી પહોંચી શકીએ છીએ તે બદલ ખૂબ ખૂબ આભાર. આજે રાજકોટની પરિસ્થિતિની વાત કરીએ સાહેબ, તો રાજકોટમાં આજે ધોરણ 9 થી 12ની અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી શાળા નથી. રાજકોટની વસ્તીની વાત કરીએ તો રાજકોટની વસ્તી આજે 20 લાખથી પણ વધારે છે. બાબત કહેવાય કે 20 વસ્તીમાં પણ એક સરકારી શાળા હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમની આ અંગ્રેજી માધ્યમના યુગમાં ન હોય તો એક મોટામાં મોટી શરમજનક બાબત કહેવાય. આજે વાત કરીએ ભારતની, તો ભારત એક આર્થિક મહાસત્તા તરફ પ્રયાણ કરે છે. તો આર્થિક મહાસત્તા બનવા માટે એક ખાસ અંગ્રેજી જરૂરી છે. અંગ્રેજી ભાષા, અંગ્રેજી શિક્ષણ જરૂરી. અંગ્રેજી ભાષા છે એ આંતરરાષ્ટ્રીય સાહેબ. હવે તો અંગ્રેજી બાળકને મળશે નહીં તો આપણે આર્થિક મહાસત્તામાં આગળ કેવી રીતના વધી શકીશું? મારો સવાલ છે. બરાબર. તો આ માટે કોઈ રજૂઆત મોટા સાહેબ, આજે અવળા મોટા શહેરમાં એક સરકારી અંગ્રેજી માધ્યમની શાળા ન હોય તો કેમ ભણશે ગુજરાત, કેમ ભણશે આગળ ભારત? મારો સવાલ આજ આપને જયદીપભાઈ, તમે આ અંગે કોઈ રજૂઆત કરી છે? હા સાહેબ, આ અંગે અમે છેલ્લા 6 મહિનાથી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને ઘણી બધી લેખિતમાં વ્યક્ત છે.
તેમજ વેપારી એસોસિએશન અમારી સાથે જોડાયેલા છે, જેવા કે હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન, ગુંદાવાડી વેપારી એસોસિએશન. આ સિવાય જ્ઞાતિ મંડળના મંડળો પણ અમારી સાથે લેખિતમાં અમને સપોર્ટ કરે છે અને અમારી સાથે જોડાયેલા છે. અને આ બધાએ પણ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને, તેમજ મુખ્યમંત્રી શ્રીને, શિક્ષણ મંત્રી શ્રીને, તેમજ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગરને લેખિતમાં ઘણી બધી અરજી કરેલી છે. અચ્છા, તો જ્યારે આ અરજીઓ કરી ત્યારે કયા પ્રકારના જવાબ મળે છે તમને? અને બીજું કે રાજકોટમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમને પણ તમે રજૂઆત કરી હશે, તો સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી આ વાત પહોંચી છે, જયદીપભાઈ? સાહેબ, એક દુઃખદ બાબત કહેવાય કે ભાઈ પ્રતિનિધિઓ ઓકે ઓકે ભાઈ, આવતા. પરફેક્ટ. જી બોલો જયદીપભાઈ. ચલો સાહેબ, આગળ ચલો ઉમેશભાઈ, મારો અવાજ આવે છે આપને? ઉમેશભાઈ આવે છે અવાજ. ઉમેશભાઈ, આ જે પ્રકારની પરિસ્થિતિ છે રાજકોટમાં, અને હવે જ્યારે એક અભિયાન છેડવામાં આવ્યું છે, ત્યારે શું લાગે છે કે શિક્ષણ જગતની આ વરવી જે વાસ્તવિકતા સામે આવી છે, અને ખાસ તો જે શિક્ષણ જગતની વાત કરીએ તો પરિસ્થિતિ હાલ જે ઉજાગર થઈ રહી છે કે અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલ રાજકોટમાં તો નહીં પણ મહાનગરોમાં ક્યાંય નથી. આ તો રાજકોટમાં એક મુહિમ છેડવામાં આવી છે. તો શું કેવું છે પહેલા તો તમારું આ અંગે? આપ તો ઘણી બધી આના અંગે અભ્યાસ પણ કરેલો છે, અંગ્રેજી શાળાઓને લઈને, હાઈસ્કૂલને લઈને આપે ઘણી બધી માહિતી પણ સરકાર પાસે, શિક્ષણ વિભાગ પાસે માંગી છે. શું કારણ હોઈ શકે? આ બાબતે ભૂતકાળની અંદર અમે ગુજરાત રાજ્ય સરકારને આરટીઆઈ કરેલી, ડિટેલ માંગેલી કે ગુજરાતની અંદર કેટલી આવી શાળાઓ અંગ્રેજી માધ્યમની છે, અને એ જ વસ્તુ અમે સુરત મહાનગરપાલિકાની પણ એક આરટીઆઈ કરીને ડિટેલ માંગેલી કે કેટલી શાળાઓ છે. તો સુરતમાં માત્ર અમુક 8-9 શાળાઓ ધ્યાને આવી હતી ને એ ખૂબ જૂજ કોઈના ધ્યાનમાં નથી. અને આ પરિસ્થિતિનું કારણ એ છે કે આવનારા ભવિષ્યની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે એઆઈ નો યુગ ચાલી રહ્યો છે, તો એઆઈ ના યુગની અંદર અંગ્રેજી એક ખૂબ જ અગત્યનું માધ્યમ બની ગયું છે. અને આ બાબતે સરકારે ખરેખર જો શિક્ષણને એક નાનામાં નાના ગરીબ બાળકો સુધી પહોંચાડવું હોય તો જે રીતની આરટીઈની યોજના છે એ જ રીતના હવે દરેક શાળાઓની અંદર, સરકારી શાળાઓની અંદર અંગ્રેજી માધ્યમનો ઓપ્શન પણ હોવો જોઈએ. કારણ કે અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે સરકારી શાળા વર્સિસ પ્રાઇવેટ શાળાઓ, અને કોઈ પણ વાલી હોય છે, તમે આજે સામાન્ય ગરીબ પરિવારનો વાલી હોય છે, તો પોતાના દીકરાનું ભવિષ્ય વિચારતો હોય છે કે જે મજૂરી મેં કરી છે, જે ગરીબી પરિસ્થિતિ મેં જોઈ છે, એ પરિસ્થિતિ મારા બાળકે ના જોવી પડે, એનું ભવિષ્ય મારે ઉજ્જવળ બનાવવું છે. તો એની માટે એ સારામાં સારા શિક્ષણ માટે પ્રયત્ન કરે છે. અને જ્યારે એ જોવે છે તો સારામાં સારા શિક્ષણ માટે એ વસ્તુ માટે તે પ્રાઇવેટ શાળાઓમાં અંગ્રેજી માધ્યમ તરફ દોડાય છે. અને અંગ્રેજી માધ્યમની અંદર પણ ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ અને આઈસીઆઈસી બોર્ડ જોવે છે. તો એક સામાન્ય ગરીબ પરિવારનો વ્યક્તિ પોતાના છોકરાના ભવિષ્ય માટે જયારે અંગ્રેજી તરફ જોવે છે તો લાખો રૂપિયાની ફી માટે એ તૈયાર થાય છે, એની ઉપર પોતે લોન લે છે, દેવા કરે છે. પરંતુ જો સરકારે હકીકતની અંદર શિક્ષણને એક વેગ આપવો હોય ને એકદમ છેવાડાનો માણસ હોય, હું તો આ ભલે મહાનગરનો ટોપિક હોય પણ મારું તો એ કેવું છે કે ગ્રામ્ય વિસ્તારના બાળકની પણ શું ભૂલ છે? શું એ અંગ્રેજી માધ્યમનું શિક્ષણ ના મેળવી શકે? આ મહાનગરની મુહિમ નહીં, આ સમગ્ર ગુજરાતની મુહિમ છે. એ ગામડામાં છેલ્લામાં છેલ્લા વર્ગ સુધી એક સામાન્ય મજૂરી કરનાર વર્ગ હોય, અમારા સુરતની અંદર ટેક્સટાઇલની મજૂરી કરનાર વર્ગ હોય, જે ડાયમંડની મજૂરી કરનાર વર્ગ હોય, એવા દરેક પરિવાર માટે એક શિક્ષણ, એક પાયાનું મૂળ હોય તો અંગ્રેજી માધ્યમ એ મેળવી અને પોતાના બાળકને આજે આંતરરાષ્ટ્રીય લેવલે પ્રતિભા બનાવવા માંગતો હોય તો એ સરકાર તરફ એક આશા રાખતો હોય છે. તો સરકારે ખૂબ જ ગંભીરતાથી વિચારવું જોઈએ. જે આ મુહિમ શરૂ થઈ છે આ બાબતે પાછળ પણ અમે ભૂતકાળની અંદર સરકારનું ધ્યાન દોરેલું, સરકારે આશ્વાસનો આપ્યા છે. પરંતુ હવે આ માત્ર આશ્વાસનો નહીં, પરંતુ જે રીતના કોઈ પણ સરકારોના એક મોટી એક રાજકીય એ લોકોના ઉદ્દેશો હોય છે કે અમે ભારતને વિશ્વ લેવલે આ લેવલે લઈ જઈ શકીએ છીએ, વિશ્વની 3 ડેવલપ કન્ટ્રીની અંદર સામેલ કરવું છે, તો એની માટે શિક્ષણ એક મહત્વનો પાયો છે. અને શિક્ષણના પાયાને આ મજબૂત બનાવવા માટે અંગ્રેજી માધ્યમ એનો એક મૂળ પાયો બની રહે છે. અને જો એ જ શિક્ષણ ગરીબ વ્યક્તિને નહીં મળે તો અત્યારે બની ગયું છે કે જ્યારે કોઈ બાળક અંગ્રેજી બોલે છે તો એક લક્ઝરી સ્કૂલની અંદર જતો એક મોટા પરિવારનો છોકરો છે એ જ અંગ્રેજી માધ્યમ ભણી શકે, એ પરિસ્થિતિ આપણા ભારતની અંદર સર્જાઈ ગઈ છે. એટલા માટે જો શિક્ષણનું સાચું હિત જાણવું હોય
તો સરકારે આમ અંગ્રેજી માધ્યમની શાળાઓ, સરકારી શાળાઓ પણ શરૂ કરવી પડશે. મારું તો એક એવું જ છે કે સરકારે પહેલા ધોરણથી જ આવી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવી જોઈએ કે જેનાથી ગરીબ પરિવારનો બાળક એ પોતાનું ભવિષ્ય અંગ્રેજી માધ્યમથી બનાવી શકે બિલકુલ બિલકુલ અને બિલકુલ લાખો રૂપિયાનું દેવું, લાખો રૂપિયાનું એ જે ખર્ચો પ્રાઇવેટ શાળાઓની અંદર થતો હોય છે એ અટકીને સરકાર સાચા અર્થની અંદર શિક્ષણને જો વેગ આપવો હોય તો અંગ્રેજી માધ્યમની શાળાઓ ખાસ જરૂરી છે અત્યારે. ચલો દીપકભાઈ, આ ચર્ચા સાંભળી રહ્યા છો આપ? બોલો. દીપકભાઈ નમસ્તે. જી. દીપકભાઈ, નમસ્તે ભાઈ, મારો અવાજ આવે છે? ખાનગી શાળાઓને મંજૂરી લેવી હોય તો ફટાફટ મંજૂરી મળી જાય છે, પરંતુ કોર્પોરેશન સંચાલિત જે શાળાઓ છે ને એમાં પણ અંગ્રેજી માધ્યમની, તો એમાં કેમ સરકાર કે શિક્ષણ વિભાગ આટલો રસ નથી દાખવતું દીપકભાઈ? સરકારને ક્યાં શિક્ષા મળે છે ભાઈ? શું કારણ બોલો દીપકભાઈ? જયદીપભાઈ બી જાણે છે, ઉમેશભાઈ બી જાણે છે, સરકારને શિક્ષામાં રસ ક્યાં છે? સાહેબ, નવી જો શિક્ષામાં રસ હોય ભાઈ, શિક્ષામાં રસ હોય તો ગુજરાતી માધ્યમમાં પણ શિક્ષકો ક્યાં છે? અચ્છા. એક ધંધો છે ભાઈ. દીપકભાઈ, આનો ઉકેલ શું? શું કારણ કે સરકાર આમાં ચલો પેલા મારી વાત સમજી લો. ધંધો ક્યાં છે તે સમજી લો. ગુજરાતી માધ્યમમાં શિક્ષકો નથી મળતા હા ને ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થઈ ગયેલી છે. બીજું, બેફામ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થઈ છે. જ્યાં પણ ગુજરાતી સરકારી શાળાઓ દીપકભાઈ, આપ કહી રહ્યા છો કે બેફામ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થઈ છે, પણ એ તો માની લો કે ખાનગી શાળાઓ શરૂ થઈ છે, પણ લાગતું નથી કે કોર્પોરેશને હવે પ્રાથમિક માધ્યમિક તો ઓછી છે પણ હાઈસ્કૂલની તો બિલકુલ શાળાઓ નથી, તો એ ગરીબ ને મધ્યમ વર્ગનું બાળક ભણશે ક્યાં? અરે પણ તમે પાયાની વાત કરો ને ભાઈ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ની વાત કરો કે જ્યાં સરકાર ગુજરાતી શિક્ષણ આપવામાં નિષ્ફળ પુરવાર થઈ છે. હવે તમે ત્યાં હથેળીમાં ચાંદની વાત કરી રહ્યા છો અત્યારે. પણ સરકાર તો પ્રયત્નો કરી રહી પ્રાથમિક છે. મારી વાત સાંભળો મારા ભાઈ, બોલો બોલો. ગંભીરતાથી આપણે ચર્ચા કરવા બેસીએ છીએ તો મારી વાત સાંભળો કે પ્રાથમિક શાળા માં જો શિક્ષકો નથી ગુજરાતી માધ્યમમાં, ગુજરાતી અરે પ્રાથમિક શાળા અંગ્રેજી માધ્યમમાં શિક્ષકો નથી. અમુક સ્કૂલો છે ખાનગી શાળામાં પણ નથી. લાયકાત વગરના શિક્ષકો ખાનગી શાળામાં પણ નથી, ફક્ત ગુજરાતી માધ્યમ સરકારી શાળાઓમાં છે. અને તે પણ તમે જોઈ રહ્યા છો ટેટ હેટ ના અત્યારે આંદોલન ચાલે છે. સરકારને શિક્ષણમાં કોઈ રસ નથી ભાઈ. અચ્છા. તો તમે ભણશો તો સવાલ કરશો. આપણા હમણાં અમિતભાઈ શાહે કહ્યું હતું ને અંગ્રેજીમાં અંગ્રેજી નહીં ભણાવવાનું, જેમણે જે કહ્યું તે. હમણાં બીજી વાત થઈ ભાઈ, સાંભળો. હમણાં આપણા માન્ય વડાપ્રધાન સાહેબે કહ્યું મેટ્રો એ આપણને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સમજી લો. તો ગંભીર વિષય છે આ. જયારે શિક્ષણ પર ચર્ચા કરવા આપણે તમે મારે તો પેલું તમને આ ચર્ચા શરૂ કરવા માટે કોટી કોટી વંદન. નહીં બિલકુલ, પણ આ વિષય કોઈ છેડતું જ નથી. અચ્છા, એટલે ગંભીર વિષય છે માનો છો ચોક્કસ આપ કે ગરીબ ને મધ્યમ વર્ગનું બાળક પીસાઈ રહ્યું છે? મધ્યમ વર્ગના બાળકને અંગ્રેજી શિક્ષણ અંગ્રેજીની તમે મધ્યમ વર્ગનું માણસ પીસાઈ રહ્યું, બાળક પીસાઈ રહ્યું હોય અને અંગ્રેજી ગુજરાતી માધ્યમમાં શિક્ષક નથી મળતા 1 થી 8 માં, તો માધ્યમિક શાળાઓ અંગ્રેજી માધ્યમની કેવી રીતે ચાલવાની? આ તો ખાલી લાલી લિપસ્ટિક ના ધંધા છે ભાઈ. અચ્છા, એટલે ઉપર છલ્લું આપણે બતાવવામાં આવે છે દીપકભાઈ કે સારું શિક્ષણ, સર્વ શિક્ષા અભિયાન, ગુણોત્સવ શિક્ષક રહી ચુક્યો ચલાવે છે. સાંભળો મારા ભાઈ, સાંભળો, હું આનો મુખ્ય ભોગી છું. અચ્છા. 40 વર્ષ મેં શિક્ષક નોકરી કરી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શાળા મહામંડળનો
પ્રમુખ રહ્યો છું, મને બધી ખબર છે ભાઈ, ધંધો છે આ. ચલો આપણે ઓકે, આપણા બૈરા ગમતા નથી, બહારના બૈરા ગમે, લાલી લિપસ્ટિક વાળા. ચલો દીપકભાઈ ઓકે. અને જયદીપભાઈ, જે પ્રમાણે દીપકભાઈ કહી રહ્યા છે કે ભાઈ અપેક્ષા ન રાખવી, તમે આ અભિયાન છેડ્યું છે તો તમારી અપેક્ષાઓ કયા પ્રકારની છે? શું લાગે છે કે સરકાર કે શિક્ષણ વિભાગ આ તમારી અપેક્ષાઓ સાંભળશે? રાજકોટમાં સરકારી અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલ શરૂ કરશે, કેટલી અપેક્ષા છે જયદીપભાઈ? સાહેબ, પ્રયત્ન કર્યા વગર તો કઈ મળતું જ નથી. આપણે જ પ્રયત્ન કરવો પડશે. સાહેબની વાત સાચી છે, ના નથી, હું એગ્રી છું, પણ આપણે પ્રયત્ન કર્યા વગર તો કોઈ વસ્તુ મળતી જ નથી ને. શરૂઆત કરવી તો પડશે. જયદીપભાઈ હું પ્રયત્ન કરશે? એક ઝુંબેશ ઉપાડેલી છે જયેશભાઈ હું પ્રયત્ન કરશે? સાહેબ. હા, હું દલીલ કોઈ કરવા માંગતો નથી, પણ જયદીપભાઈ તમે શું પ્રયત્ન કરશો મને કહો. એ દીપક હું પૂછી લઉં છું એમને, તમારો ટર્મ આવશે હમણાં. જી જયદીપભાઈ. સાહેબ, અમારા થકી પ્રયત્ન એ જ રહ્યા છે કે વિવિધ વિભાગના અધિકારીઓને અમે લેખિતમાં અરજી કરેલી છે. બરોબર, અને આગળ વધતા જશે એમ જેમ જરૂર પડશે ત્યાં રજૂઆત કરશી. એમની પણ જયદીપભાઈ, તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમને શું આ ખબર નથી કે રાજકોટમાં આ પ્રકારની તકલીફો છે? બધાને ખબર જ છે, પણ મેં તમને અગાઉ કીધું એમ કે ચૂંટણી સમયે જ ખાલી હાજર થાય છે. અચ્છા, તો તમારા જે બાળકો છે, જે મધ્યમ વર્ગના બાળકો છે, જેને ફી પોસાતી નથી, ખાનગી શાળાઓમાં મોકલવાનો એક કારસો લાગે છે, શું લાગે છે તમને? 100% સાહેબ, કારણ કે જેમ દીપકભાઈએ કીધું એમ કે ખાનગી શાળાને મંજૂરી તરત મળી જાય છે, તો સરકારી શાળાને કેમ મંજૂરી મળતી નથી? સરકારને તો કોઈ પાસેથી મંજૂરી લેવાની જ નથી હોતી સરકારી સ્કૂલ ચાલુ કરવા માટે. સરકારને પોતાને જ મંજૂરી આપવાની હોય છે, તો કેમ શરૂ નથી થતી સાહેબ? એટલે જયદીપભાઈ, તમને લોકોનો સહકાર મળવો જોઈએ, લોકોમાં એક મુહિમ ઉઠવી જોઈએ, એક ચળવળ બનવી જોઈએ. લાગે છે કે આવનારા દિવસોમાં સપોર્ટ મળે, લોકો આ તમારી ચળવળમાં જોડાય? 100% સાહેબ, આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ, લોકોમાં જાગૃતતા ફેલાવી જોઈએ, અને દરેક લોકો સરકારી શિક્ષણ તરફ વળે તેવી મારો અભિગમ છે. ઓકે, ઉમેશભાઈ, જે પ્રમાણે વાત કરીએ તો અસમાનતા વધી રહી છે, શિક્ષણને લઈને પણ અસમાનતા વધી રહી છે. શું લાગે છે સમાજમાં ગરીબો માટે અંગ્રેજી શિક્ષણના દરવાજા બંધ થઈ રહ્યા છે? ગરીબ અને મધ્યમ વર્ગ ખાનગી શાળાઓની ફી ભરી એમની કમર તૂટી જાય, એ પરિવારના હજારો ને લાખો રૂપિયા એમાં જાય, એના માટે મજબૂર બને છે. લાગે છે કે સરકારે આ અંગે કંઈક વિચારવું જોઈએ ને, કારણ કે અંગ્રેજીનો જમાનો છે આવનારા દિવસમાં. આપે કહ્યું તે પ્રમાણે એઆઈ નો જમાનો છે, હવે એના માટે પણ અંગ્રેજી મસ્ત છે. આજે એ વાત તો હકીકત છે કે શિક્ષણ છે ને બે વિભાગમાં વેચાઈ ગઈ. શિક્ષણ એક લક્ઝરી પ્રોડક્ટ બની ગઈ છે કે જે રીતના તમારી પાસે કોઈ આઈફોન હોય તો તમે એક લેવલના વ્યક્તિ કહેવો, તો શિક્ષણની અંદર પણ અમુક શાળાઓની અંદર મોકલવું, અમુક બોર્ડની અંદર મોકલવું, ઇંગ્લિશ મીડિયમની અંદર મોકલવું એક લક્ઝરી બની ગઈ છે. અને બીજી વસ્તુ એ બની ગઈ, શિક્ષણ એક વેપાર બની ગયો છે. અત્યારે જે આપણે લડીએ છીએ ઇન્ટરનેટ ટેરરિસ્ટ સાથે, તો એક એજ્યુકેશનલ ટેરરિસ્ટ જેવી આર્થિક આતંકવાદીઓ ઉભા થઈ ગયા છે, એને આપણે કહી શકીએ શિક્ષણની અંદર શિક્ષણ માફિયા ઉભા થઈ ગયા છે કે જે આ રીતના ગરીબ પરિવારોને લૂંટી રહ્યા છે. ને આ વસ્તુ સરકારને ધ્યાનમાં આવવી જોઈએ, કારણ કે એક નાગરિક તરીકે આપણે તો એક પ્રતિનિધિ ચૂંટતા હોઈએ છીએ, અને પ્રતિનિધિ ચૂંટીને આપણે રજૂઆત કરતા હોઈએ છીએ. જેમ દીપકભાઈએ પ્રશ્ન કર્યો, બહુ સારો કર્યો કે તમે આગળ શું કરીશો. તો આ બાબતે મારો તો અત્યારે વિચાર એવો છે કે એક લોકશાહીની અંદર જે આપણે પ્રતિનિધિ ચૂંટતા હોઈએ છીએ, તો જે 182 ધારાસભ્યો છે, 26 જે સાંસદો છે, આપણા યંગ એજ્યુકેશન મિનિસ્ટર છે, જે નવી મંત્રી પેનલ છે, એ બધાને આપણે બધાને લેટર મોકલી શકીએ, 182 ધારાસભ્યોને, મિનિસ્ટરને લેટર મૂકી શકીએ, સાંસદોને મૂકી શકીએ, અને સેન્ટ્રલ એજ્યુકેશન મિનિસ્ટ્રી અંદર આપણે કહી શકીએ કે એજ્યુકેશનની અંદર તમારા સરકારની અંદર આ બદલાવની જરૂર છે. અને વિપક્ષ પણ એ મુદ્દાને વિધાનસભા અને સંસદમાં ઉઠાવે. તો આ એક પ્રોસિજર છે કે જેની અમે તૈયારી કરી રહ્યા છીએ, કે જેના દ્વારા આપણે એક જવાબદારી નિભાવી અને સરકારને મજબૂર કરીએ કે હકીકતની અંદર જો શિક્ષણની અંદર તમે બંધારણીય જે હક છે એ હક હજુ પણ મજબૂત બનાવવા માંગતા હો, અને દરેક ગરીબ પરિવારનું હિત માનતા હો, નાનામાં નાનો બાળક હોય, દીકરી હોય, કે જે સારું ભણતર મેળવી ને એક પોતાનું ભવિષ્ય બનાવી શકે, તો એની માટે અંગ્રેજી માધ્યમની શાળાઓની ખાસ જરૂર છે. ઉમેશભાઈ, માત્ર શાળા શરૂ કરી દેવી એ જ કઈ ટાર્ગેટ પૂરો નથી થઈ જતો. એના માટે જે કહ્યું કે યોગ્ય શિક્ષકો, નહીં, હું તમને એક ચોક્કસ વાત કહી, શિક્ષકોની ખૂબ જ શોર્ટ એક જે આપણે માંગ અને પુરવઠો કહીએ ને, એ રીતના શિક્ષકોનો પુરવઠો ઘણો બધો છે. કોઈ એમ કીધું કે શિક્ષકો ના મળે, એ વસ્તુ જ ખોટી છે.
સરકારે યોગ્ય ભત્તા સાથે સારી જે એક્ઝામ સ્ટ્રક્ચર બહાર તો અત્યારે કેટલાય બધા શિક્ષિત બેરોજગાર રખડી રહ્યા છે. એટલે મારા હિસાબે શાળા શરૂ કરવામાં ક્યાંય શિક્ષકોની ખોટ નથી. એ વાત તદ્દન એક ખોટું છે કે અમને શિક્ષકો નથી મળતા. વસ્તુ એ છે કે સારા શિક્ષકોને સારો પગાર નથી આપવો. ખાનગી શાળાઓ 10-15 હજાર આપીને એક વોચમેન કરતા પણ ઓછો પગાર આપીને શિક્ષકોને લૂંટ ચલાવે છે. તો એ જો બાનું કોઈ કહેતું હોય કે શિક્ષકો નથી મળતા, એ તદ્દન ખોટી વાત છે. શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ આજે PhD કરેલા શિક્ષકો બજારની અંદર રખડી રહ્યા છે. આ રખડી લેવા શબ્દ એટલા માટે વાપરું છું કે શિક્ષણનું આજે વેપારીકરણ થવાથી કોઈ વેલ્યુ નથી રહી. તો જો કોઈ એવું બાનું કરતું હોય કે શાળાઓની અંદર શિક્ષકો નથી મળતા, એ વાત તદ્દન ખોટી છે. પણ સરકારની જો યોગ્ય દાનત હોય, શિક્ષણનો વેપાર બંધ કરવો હોય, ગરીબ પરિવારનું હિત જોવું હોય, સાચા અર્થમાં ભારતને એક વૈશ્વિક લેવલ લઈ જવું હોય, તો અંગ્રેજી માધ્યમ એક પાયો બની ગયો છે. અને માટે એક સરકારી શાળાની ખૂબ અત્યારે જરૂરી છે. અને આજના વિષયની અંદર એટલા માટે હું કહી રહ્યો છું કે આને કોઈ રાજકીય ના લેવું જોઈએ, પણ હકીકતની અંદર દરેકે સહિયારી ભાગીદારીથી એક સરકારને રજૂઆત કરી છે. સરકારે પણ જો સાચા હિતની અંદર આને વેપાર ના બનાવવું હોય, પોતાના ખાસ લોકો ખાનગી શાળાઓને પ્રમોટ ના કરવી હોય, તો સરકારી શાળાઓને ગરીબ પરિવાર સુધી શિક્ષણ મળી રહે એની માટે સરકારી શાળાઓની ગ્રામ્ય વિસ્તારથી લઈ મહાનગર વિસ્તારની અંદર ખાસ જરૂર છે. એ હું કહીશ. આને માત્ર મહાનગરનો વિષય ના બનાવવામાં આવે, આ સમગ્ર ગુજરાતનો વિષય આને બનાવવામાં આવે. સુધી પણ પહોંચવું જોઈએ. દીપકભાઈ, શહેરો તો જવા દો, ગ્રામ્ય વિસ્તાર સુધી લઈ જવાની વાત વાલી મંડળ ઉમેશ પંચાલ જે પ્રમાણે કરી રહ્યા છે, ન્યૂ એજ્યુકેશન પોલિસીની વાતો જોરશોરથી થઈ છે, લાગુ પણ પડી ગઈ છે, અને આપણે એક નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરવા જઈ રહ્યા છીએ. મારી વાત સાંભળો. હવે આપણી નિષ્ફળતા છે કે સરકારી સંસાધનોની મર્યાદા છે કે પછી મનસા નથી? સરકારની કોઈ જવાબદારી નથી આમાં. અચ્છા, સમાજની બી જવાબદારી છે. હા, વાલી મંડળની બી જવાબદારી છે. વાલી મંડળ છે ને ફક્ત ફી વધે ને ત્યારે નીકળી પડે છે આંદોલન કરવા માટે. અચ્છા, કયા વાલી મંડળે બાળકોને ચેક કર્યા કે કયા શિક્ષક ભણાવે છે? આ ઉમેશભાઈને મારે સવાલ કરવો અત્યારે. એની અંદર દીપકભાઈ શાળાઓની અંદર જવા નથી દેતા. હવે એ તો આપણે ચેક કઈ રીતના કરવું? એક શાળાની અંદર શિક્ષકો ભણાવે છે કે નહીં એ ચેક કરવું હોય તો અંદર જવું પડે. એ તો કઈ ના છે. ઉમેશભાઈ સાંભળો. હા, એટલે મને સાંભળી લો ભાઈ. બોલો વાલી દીપક. મંડળની પહેલી તો આ નપુંસકતા છે. એ લોકો ફી વધે ને ત્યારે આંદોલન કરે છે. અચ્છા, શિક્ષક નથી મળતા ત્યારે આંદોલન નથી કરતા. લાયકાત વગરના માણસો આ ખાનગી શાળાઓમાં ઘૂસી ગયા ત્યાં આંદોલન નથી કરતા. નહીં દીપકભાઈ, તમને મારા ખ્યાલથી જાણ નથી. તમે મારી એક્ટિવિટી કદાચ જોઈ નથી. અરે મારા ભાઈ, ઘણા અરે ભાઈ, બધા એની માટે હું કરી શું શકું? આપણે સરકારને રજૂઆત કરી શકીએ. બીજું તો અમે વધીને શું કરે? દરેક નહીં, તમારો પોઈન્ટ ખોટો છે. મીડિયામાં બોલો, મીડિયામાં ખુલ્લા કરી નાખી બતા દઉં. ના ના, તમે ખુલ્લા કરી શકો છો. તમે બધું સોશિયલ મીડિયા પર મૂકેલું છે. હવે કઈ પ્રાઇવેટ સ્કૂલમાં શાળાઓ માટે કર્યું છે, ખાલી ફી વધારવા માટે નથી કર્યું. છે એની અમે આંદોલન કર્યું. અમે શાળાઓમાં શિક્ષકોનો સપોર્ટ માંગ્યો. શિક્ષકોને અંદર ડરાવે છે સંચાલકો. અમે એટલું કહ્યું કે તમે અમારી સાથે આવો તો શું શિક્ષકોની જવાબદારી નથી બનતી? શિક્ષકો એટલી જવાબદારી નથી અમારી સાથે ઉભા રહે. એક મિનિટ ઉમેશભાઈ, એક મિનિટ. દીપકભાઈ, એક તમે પણ જે કહેવાય ને કે શિક્ષણવિદ છો, તમે કેવા પ્રયત્નો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. બરોબર છે દીપકભાઈ, તમારી સામે પણ મારી વાત સાંભળો. સમાજની જવાબદારી છે, સરકાર પછી આવે. તમારી શું જવાબદારી? દીપક પટેલની જવાબદારી શું? મારી જવાબદારી છે, સાંભળો. હા, મારી જવાબદારી એ શિક્ષકની જવાબદારી છે કે મારી બાજુમાં દીપકભાઈ પણ ઘણા સંગઠનો ચલાવેલા છે. તમે શું કર્યું છે બતાવો તો ખબર પડે. અને અમારી ક્યાંક ઉણપ છે. 20,000 શિક્ષક પકડીને નાલાયક. જી, નોન ક્વોલિફાઈડ. નહીં, દીપક પટેલે વાલી મંડળે પકડે એક પણ. 2017 ની અંદર જોઈ લો દીપકભાઈ, ફેસબુક કે ઇન્સ્ટા સ્ક્રોલ કરીને મેં આપેલું છે. મેં ખુદે કે લાયકાત વગરના શિક્ષકો છે. ઇવન ડીઈઓ એ ખુદે પાડેલો છે. વાલી મંડળના મેમ્બર કોણ છે? એટલે નરેશભાઈ આ બેઠો અમદાવાદમાં, તમે અહીંયા સુરતમાં ચાલો છે, એટલે રાજકોટમાં ધંધો કરે. કોઈ રાજકીય થોડું છે કે આની શાખાઓ ખોલી દેવામાં આવે. શિક્ષણ ધંધો કરે, વાલીઓ ધંધો કરે છે બધા વાલી મંડળો. દીપકભાઈ, આક્ષેપ કરવા સહેલા છે. તમે શું કર્યું એ પ્રૂવ કરવું બહુ અઘરું છે. તમે આક્ષેપો તમે શું કર્યું? આક્ષેપો જ કર્યા કે મારી વાત સાંભળો, અમે 20,000 નોન ક્વોલિફાઈડ શિક્ષક પકડ્યા. હા, બસ. પછી શું? બરોબર, ક્લિયર કર્યું. બીજું શું કર્યું તમે? સરકાર સામે કઈ રીતે આંદોલન કર્યું? મારે કહેવું એ છે, ઉમેશભાઈ મારો મિત્ર છે. આપણો ના ના, બધા મિત્રો મારા મિત્ર છે. અત્યારે પ્રોબ્લેમ ક્યાં છે કે દીપક પટેલ,
કોઈની સામે એક આંગળી કરીએ ને એટલે 3 આંગળી આપણી તરફ હોય છે. હું ક્યાં ના પાડું છું. હા, એટલે આપણે આપણું વિચારવાનું હોય કે આપણે આક્ષેપ કરવો બહુ જ ઈઝી હોય છે મારે મૂળ પ્રશ્ન એ છે, પણ એના માટે આપણે પણ એટલા કરી રહ્યા છીએ. આપણે પણ એ પ્રમાણે એટલા આપણે પણ સક્ષમ હોવા જોઈએ, આપણે પણ પ્રયત્નો કરેલા હોવા જોઈએ. દીપક પટેલ વાલી મંડળ વેપાર કરે છે, શિક્ષણ વેપાર સમાજને ખબર છે ભાઈ, જવાબ માંગશે. સર્ટિફિકેટ મારે કોઈને વેચવા તો નથી, વાલી અને કોઈને મંડળ કઈ જોઈતા રીતે નથી. વેપાર કરે છે ભાઈ? ઘરના રૂપિયા દઈને તો બધું કરીએ છીએ, અમે શું વેપાર બતાવો કર્યો? તો ખરા. વાલી અમે મંડળ શું વેપાર કર્યો પણ બતાવો તો ખરા. કોને પકડ્યો? ચલો દીપકભાઈ, ઓકે, સમયની એમની એક કોઈ ગુનો થતો મારી હોય વાત તો સાંભળી લો. તપાસની જવાબદારી જો, મારી પોલીસની વાત છે. સાંભળી લો ભાઈ, આપણે મારી તમે વાત એને ડાયરેક્ટ કરી સાંભળી શકો, ડીઓ ને ડીઓ ઇન્સ્પેક્ટર તમારે ચેક કરવાનું હોય, મારે જવાબદાર ઘરેથી એ ચેક છે. ના કરવાનું હોય. એટલે એ મારી વાત તમે કર્યું, તમે મારી વાત પુરાવા રજૂ સાંભળો. કરો. અમે તો મારી એવું વાત નહીં કરતા, સાંભળો. અમે નહીં પકડે, અમે ડીઓ ને જાણ કરીએ છીએ. દીપકભાઈ, ભાઈ કામ કરવું ડીઓ ની જવાબદારી છે. ઉમેશભાઈ એમની દીપકભાઈ બોલો જલ્દી, ઝડપથી. મારી વાત સાંભળો. તમે કીધું જવાબદારી કોની, સરકારની કે સમાજની? અરે સાહેબ, હું તો તમારી પણ પૂછું છું. તમારી જવાબદારી કોઈ બને છે? સમાજની જવાબદારી. તમારી મારી બને જવાબદારી દીપકભાઈ? મારી શાળામાં કોઈ મારી બાજુમાં બેસીને લાયકાત વગરનો શિક્ષક ભણાવે તો વિરોધ કરવાની જવાબદારી શિક્ષક. નહીં, એ સિવાય કોઈ જવાબદારી ખરી? ખાલી વિરોધ જ કરવાનો કે પછી કોઈ બીજી એને કઢાવ્યા છે, મેં કઢાવ્યા છે. સારું, ચલો, સમયની મર્યાદા છે, પણ જે પ્રમાણે જયદીપભાઈએ કહ્યું છે કે 9 થી 12 અંગ્રેજીમાં જે સરકારી શાળા નથી, 20 લાખની વસ્તી છે રાજકોટમાં, ઇન્ટરનેશનલ ભાષા છે અંગ્રેજી, કેવી રીતે બાળકો આગળ વધે? જયદીપ પરમારે આ મુહિમ ઉઠાવી છે. ભાઈ ધંધો છે. એક મિનિટ આ લોકો મંજૂરી આપે. દીપકભાઈ, મારી પાસે દીપકભાઈ સમય નથી મારી પાસે. દીપકભાઈ, સમય નથી મારી પાસે, પણ કેવી રીતે આનો ઉકેલ લાવવો એ પણ એક પ્રશ્ન છે. ઉમેશભાઈએ કહ્યું છે કે ચોક્કસ માહિતી ઘણી બધી માંગી છે, એઆઈનો યુગ છે, ઉમેશભાઈએ કહ્યું તે પ્રમાણે, અને દીકરાને તકલીફ પડે એવું કોઈ પરિવાર ન ઈચ્છે, એટલે મોંઘી ફી ભરીને પણ આખરે આ પરિવારો દીકરીઓને ભણાવી રહ્યા છે. પણ ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં પણ અંગ્રેજી શાળાઓ હોવી જોઈએ એવું જે ઉમેશભાઈએ કહ્યું કે ન માત્ર મોટા શહેરોમાં પણ છેવાડાના માનવી સુધી, છેવાડાના પરિવાર સુધી આ અંગ્રેજી માધ્યમની શાળાઓ હોય એવા પ્રયાસ કરવા જોઈએ. એજ્યુકેશન એક લક્ઝરી પ્રોડક્ટ જ્યારે બની છે, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જો તમારે સફળ થવું છે તો અંગ્રેજી મસ્ટ છે. શિક્ષકો મળે છે, શિક્ષકો નથી એવું નથી, પણ એમને સારો પગાર આપો અને ભરતી કરો. જ્યારે સારો પગારને ભરતી નથી આપતા ત્યારે શિક્ષણનું શોષણ થાય છે. અને દીપક પટેલે કહ્યું કે શિક્ષણ એક ધંધો છે અને ગુજરાતી માધ્યમમાં શિક્ષકો નથી મળતા તો અંગ્રેજી માધ્યમની તમે ક્યાં વાત કરો છો? આ સવાલ દીપક પટેલે ઉઠાવ્યા છે. અને ખાસ લાયકાત વગરના શિક્ષકો છે, લોકોને એમાં રસ નથી શિક્ષણ વિભાગને, એ સવાલો પણ એમણે કર્યા છે. અને સરકાર જ નહીં, સમાજ પણ ક્યાંક આને માટે જવાબદાર છે. અને હવે જ્યારે જયદીપ પરમાર જેવાએ મુહિમ ઉઠાવી છે ત્યારે સમાજે એને સપોર્ટ કરવો જોઈએ અને જ્યાં જ્યાં આવી જરૂરિયાત છે એના માટેની માંગ વધુ પ્રબળ કરવી જોઈએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ. જયદીપ પરમાર, ઉમેશ પંચાલ, દીપક પટેલ ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ગોતી લ્યો સરકારી અંગ્રેજી હાઈસ્કૂલ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.